વાત ભરૂચની કરીશું, જ્યાં ભોલા વિસ્તારમાં નજીવી બાબતે હુમલો કરવામાં આવ્યો છે અને સિદ્ધિવિનાયક સોસાયટીમાં પરિવાર પર હુમલો કરવામાં આવ્યો। સોસાયટીમાં બનાવેલા ગેટ બાબતે બોલાચાલી થતા હુમલો કરવામાં આવ્યો છે। ભોલા પંચાયતના સભ્ય પ્રયાગરાજસિંહ અને ટોળાએ હુમલો કર્યો છે। તો હુમલાની સમગ્ર ઘટના સીસીટીવી કેમેરામાં પણ કેદ થવા પામી છે। પોલીસે સીસીટીવીના આધારે વધુ તપાસ હાથ ધરી છે। વધુ વિગતો મેળવીશું। સંવાદદાતા જય ફોનલાઈન પર જોડાયા છે। જય, આ દ્રશ્યો પણ સામે આવ્યા અને નજીવી બાબતે આ માથાકૂટ અને આ હુમલો કરવામાં આવ્યો, તો શું વિગતો સામે આવી રહી છે અને હવે કયા પ્રકારની કાર્યવાહી? કુશાગ્ર, આ જે દ્રશ્યો છે તે ભરૂચના ભોલાવ વિસ્તારમાં આવેલી સિદ્ધિવિનાયક સોસાયટીના છે, જ્યાં એક પરિવાર પર રાત્રિના સમયે ટોળા દ્વારા હુમલો કરવામાં આવ્યો હતો। આ સમગ્ર મામલાની તપાસ કરતા ભોલાવ પંચાયતના સભ્ય પ્રયાગરાજસિંહ વાસિયા અને ટોળા દ્વારા જે પરિવાર છે તેમના પર હુમલો કરવામાં આવ્યો હતો। કારણ જો જોવામાં આવે તો સોસાયટીમાં ગેટનું નિર્માણ કરવામાં આવ્યું, તેના પર જે આ સભ્ય છે તેમણે પોતાનું નામ લખાવ્યું હતું। તે બાબતે આ પરિવારજનો દ્વારા તેમને ટોકતા આ હુમલો છે તે કરવામાં આવ્યો હોવાની પ્રાથમિક માહિતી મળી રહી છે। હાલ પોલીસે જે સીસીટીવી ફૂટેજ છે તેના આધારે તપાસ શરૂ કરી છે, પરંતુ જે રીતે હુમલો કરવામાં આવ્યો છે તેના કારણે જે પંચાયતનું રાજકારણ છે તે ગરમાયું છે। કુશાગ્ર, બિલકુલ જય, માહિતી સાથે જોડા બદલ આપનો આભાર।